ભાવનગર શહેરના સોની યુવાને પરંપરાગત વ્યવસાય અને એન્જિનિયરની ડિગ્રી મળ્યા બાદ નોકરી કરવાને બદલે મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો। કંઈક અલગ કરી બતાવવાની નેમ સાથે યુવાને ભાવનગરમાં પ્રથમવાર મશરૂમની ખેતીમાં 3 લાખ રૂપિયાનું રોકાણ કરી 4 માસમાં 1.5 લાખની આવક મેળવી છે। પિતા સાથે પરિવાર પણ યુવાનની સફળતાને લઈને ગર્વની લાગણી અનુભવે છે। આજના યુવાનોની વિચારસરણી અને જીવન જીવવાની રીત ઝડપથી બદલાઈ છે। પહેલાના યુવાનોનો મુખ્ય હેતુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી કે ખાનગી નોકરી મેળવી સેટલ થવાનો હતો, પરંતુ આજના યુવાનો નોકરીની જગ્યાએ પોતાનો આધુનિક વ્યવસાય શરૂ કરી રહ્યા છે। ઘણા યુવાનો ઈ-કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, ટેકનોલોજી સર્વિસ, ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રમાં નવી તક શોધી સફળતાની નવી ઊંચાઈ સર કરી રહ્યા છે। ત્યારે જમીન હોય તો જ ખેતી થઈ શકે એ સંભાવનાને ભાવનગરના સોની પરિવારના ઋત્વિક સોની નામના 27 વર્ષીય યુવાને ખોટી સાબિત કરી છે। ઋત્વિકે શહેરની નજીક આવેલા આદેવાડા વિસ્તારમાં 17 બાય 32 ફૂટનો શેડ ભાડેથી રાખી 3 લાખના રોકાણ સાથે તેમાં 500 બેગમાં ઓયસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી। નસીબ પણ સાથ આપતું હોય, માત્ર 4 માસની સખત મહેનતથી મશરૂમની સફળ ખેતી કરી બતાવી। એટલું જ નહીં, મશરૂમનું વેચાણ કરી 1.5 લાખની આવક પણ મેળવી છે। ઋત્વિક સોની એ મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે। પરિવારનો મૂળ વ્યવસાય સોની કામનો છે। તેણે તમામ પ્રકારની કામગીરીમાં મહારત હાંસલ કરી, પરંતુ મનમાં અનેક મહેચ્છાઓ હતી, જેને લઈ તેણે એન્જિનિયરિંગના અભ્યાસ બાદ નોકરી કરવાનું શરૂ કર્યું। પરંતુ મનમાં કંઈક અલગ કરી બતાવવાની ઈચ્છા કાયમ હતી। તેના મિત્ર પાસેથી મશરૂમની ખેતી વિશે સાંભળ્યું, બસ ત્યારથી ઋત્વિકે તેના મનમાં ગાંઠ વાળી લીધી કે મશરૂમની ખેતી કરવી છે। બસ પછી તો પૂછવું જ શું, કેટલા પ્રકારના મશરૂમ હોય, તેનું બિયારણ ક્યાંથી મળે, ક્યાં વેચી શકાય અને તેના ફાર્મિંગની આધુનિક પદ્ધતિ બધું જ જાણી લીધા બાદ તેણે પિતા પરેશભાઈને મશરૂમ ફાર્મિંગ અંગે વાત કરતા તેઓ પણ પુત્રની અપેક્ષાઓ અને કંઈક નવું કરવાની ધગશ જોઈ માની ગયા। પિતાની પરવાનગી મળતા ઋત્વિકે પ્રથમ જગ્યા ગોતવાની શરૂઆત કરતા શહેર નજીક આવેલ અદેવાડા વિસ્તારમાં એક શેડ ધ્યાને આવ્યો અને ઋત્વિકે તે ભાડેથી રાખી 3 લાખ રૂપિયાનું રોકાણ કરી મહારાષ્ટ્રથી ઓયસ્ટર મશરૂમના 500 બેગ મંગાવી મશરૂમની આધુનિક ખેતી શરૂ કરી। અને ઋત્વિકની આ મહેનત અને સફળતાને લઈ પરિવાર પણ ખુશ છે। ઋત્વિકના પિતા પરેશભાઈ સોની પુત્રની સફળતાને લઈ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।